ઉદાહરણ 9.2 3 મિલીમીટર જેટલો સમાન વ્યાસ ધરાવતા છેડાથી છેડા સાથે જોડાયેલા તાંબા એટલે કોપર અને સ્ટીલ ના તારની લંબાઈ અનુક્રમે 2.2 મીટર એટલે કે તાંબાની લંબાઈ 2.2 મીટર અને 1.6 મીટર એટલે કે સ્ટીલની 1.6 મીટર છે. જ્યારે તેમને બોજ વડે ખેંચવામાં આવે ત્યારે તેમની લંબાઈમાં થતો કુલ વધારો 0.7 મિલીમીટર મળે છે. તો લાગુ પાડેલ બોજ શોધો. અહીં કોપર માટે યંગ મોડ્યુલસ 1.1 × 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર એ આપણને પાના નંબર 235 પર મળી જશે. અને સ્ટીલ માટે 2 × 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર લો. ચાલો હવે આ પ્રશ્નની અંદર જોઈએ તો વ્યાસ આપણને આપેલું છે 3 મિલીમીટર. તો વ્યાસ 3 મિલીમીટર એટલે ત્રિજ્યા એની થઈ જવાની 1.5 મિલીમીટર એટલે 10⁻³ મીટર. એટલે આછેદનું ક્ષેત્રફળ એ બરાબર πr² પરથી પાઈ ગુણ્યા 1.5 ગુણ્યા 10⁻³ આગળ આપણને જે કિંમતો આપેલી છે તેની અંદર લંબાઈઓ આપેલી છે. કોપરની લંબાઈ 2.2 મીટર, સ્ટીલની લંબાઈ 1.6 મીટર અને બંનેનો જે વધારો છે એટલે કે સ્ટીલ અને કોપર બંનેનો જે વધારો છે 0.7 મિલીમીટર એટલે 7 × 10⁻⁴ મીટર જેટલો થશે. હવે કંઈક વાત આમ છે કે એક કોપર છે અને તાંબાના 2 સળિયા છે. આ કોપર છે એટલે તાંબુ અને આ સ્ટીલ છે. આની લંબાઈને LC કીધું છે, આની લંબાઈને LS કીધું છે અને એના છેડે જે બોજ લગાવેલો છે વજન તે આપણે શોધવાનો છે. તો પહેલે તો યંગ મોડ્યુલસ સૂત્ર y = σ/ε. તો સિગ્મા = y × એપ્સિલોન. સિગ્મા એટલે પ્રતિબળ એટલે કે F/A. એફને આપણે બળ એટલે કે અહીંયા આપણે એને કીધો છે બોજ એટલે આપણે એને W કહી દઈએ. એને પેલી બાજુ લઈ લઈએ તો A × y બરાબર છે. આમ આપણે લઈ શકીએ અથવા આપણે એ નહીં કરવું હોય તો આપણે આમ પણ લખી શકીએ W/A બરાબર ચોપડી મુજબ જઈએ તો y × એપ્સિલોન. y એપ્સિલોન એટલે ΔL/L. અગર આપણે
કોપર માટે વાત કરીએ તો W/A બરાબર YC ગુણ્યા ડેલ્ટા LC/LC। અગર આપણે સ્ટીલ માટે વાત કરીએ તો W/A બરાબર Y સ્ટીલ ડેલ્ટા LS/LS। સમીકરણ 1 અને 2 જે છે તે સરખા છે, તો એ બંનેને આપણે સરખાવીએ। તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા સમીકરણ 1 અને 2 ને સરખાવીએ તો YC ગુણ્યા ડેલ્ટા LC/LC બરાબર YS ગુણ્યા ડેલ્ટા LS/LS। હવે આપણે ડેલ્ટા LC/ડેલ્ટા LS ને એક તરફ કરી દઈએ, બાકીના બધા બીજી તરફ કરી દઈએ તો આમ મળશે। હવે યંગ મોડ્યુલસ સ્ટીલનું કેટલું છે 1.1, સોરી સ્ટીલનું તો 2 છે ને 2.0 × 10⁻11 ને કોપરનું છે 1.1 × 10⁻11 બરાબર છે। ચાલો હવે LC કોપરની લંબાઈ 2.2 અને આની 1.6, આ બધાનો ગુણાકાર કરીએ તો આપણને ડેલ્ટા LC/ડેલ્ટા LS મળશે। તો 2 ગુણ્યા 2.2 ભાગ્યા 1.1 ભાગ્યા 1.6 2.5, તો આપણને ડેલ્ટા LC/ડેલ્ટા LS મળે છે સમીકરણ 3 કહી દઈએ 2.2 મળે છે। હવે આને આપણે સોલ્વ કરવું છે, તો આપણને જે સંબંધ આપેલો છે તે આમ આપેલો છે એક કે ડેલ્ટા LC પ્લસ ડેલ્ટા LS બરાબર 7 × 10⁻⁻4 મીટર થાય। આપણે શું કરીએ, આ કિંમત લાવવા માટે આને સમીકરણને ડેલ્ટા LS વડે ભાગતા તો ડેલ્ટા LC/ડેલ્ટા LS વત્તા ડેલ્ટા LS/ડેલ્ટા LS બરાબર 7 × 10⁻⁻4 છેદમાં ડેલ્ટા LS। આ તો 1 થઈ જવાનું, આની કિંમત 2.5, તો ડેલ્ટા LC/ડેલ્ટા LS વત્તા 1 બરાબર 7 × 10⁻⁻4, તો આ તો 2.5 વત્તા 1 બરાબર 7 × 10⁻⁻4, આના છેદમાં ડેલ્ટા LS છે પાછું, આ થઈ ગયું 3.5 7 × 10⁻⁻4 ના છેદમાં ડેલ્ટા LS, તો ડેલ્ટા LS બરાબર 7 × 10⁻⁻4 ના છેદમાં 3.5 બે રહ્યા, તો ડેલ્ટા LSની કિંમત 2 × 10⁻⁻4 મીટર। તો સ્ટીલની લંબાઈમાં થયેલો વધારો ડેલ્ટા LS આટલું છે, તો બંનેનો સરવાળો જો આપણે કરીએ ને તો 7 થાય, તો LS તો 2 છે, તો LC કેટલું થઈ જવાનું 7 - 2 5 મળી ગયા આપણને। હવે આપણે જે સમીકરણ લીધેલું છે મુખ્ય સમીકરણ W/A બરાબર YC ગુણ્યા ડેલ્ટા LC/LC, એને બી પેલી બાજુ લઈ લઈએ એ એટલે πr², r એટલે 1.5 × 10⁻³ YC એટલે કે કોપરનું યંગ મોડ્યુલસ કેટલો છે
1.1 इंटू 10⁻11 LC W इज इक्वल्स टू A इंटू YC गुणिया डेल्टा LC अपॉन LC है। A એટલે પાઈ r² એટલે 1.5 इंटू 10⁻³ નો સ્ક્વેર। YC કેટલો છે 1.1 इंटू 10⁻11 LC કેટલો છે 5 इंटू 10⁻4 છેદમાં LC કેટલો છે 2.2 1.5 નો વર્ગ એટલે 2.25 10⁻6 ગુણ્યા 1.1 इंटू 10⁻11 ગુણ્યા 5 इंटू 10⁻4 છેદમાં 2.2। તો આ બધાનો આપણે ભાગાકાર 6 ને 4 10 એટલે 10⁻1 એટલે આને 11 કરી દઈએ તો 3.14 ગુણ્યા 2.25 ગુણ્યા 11 ગુણ્યા 5 ભાગ્યા 2.2 તો આપણને W મળશે। તો 3.14 ગુણ્યા 2.25 ગુણ્યા 11 ગુણ્યા 5 ભાગ્યા 2.2 તો 176.625 એટલે કે એ 176.625 થાય। તો W બરાબર 176 થશે। તો W બરાબર 177 ન્યૂટન જેટલું થશે। ચોપડીમાં લગભગ 180 આપેલું છે એટલે કે 1.8 इंटू 10⁻² ન્યૂટન આપેલ છે, નોંધી લો।